આજે નીકળી પડ્યા છીએ પાછા ગીર જંગલ તરફ। ગઈકાલે ગિરનારના જંગલમાં હતા ને આજે ઢોળકી સાથે નીકળી પડ્યા છીએ ગીરના જંગલમાં। સિંહ જોવા મળે કે નહીં તો નક્કી નથી, પણ આ બધા સિંહને ભેરા લઈને જઈએ છીએ। સિંહ ભાગી જાય તો નક્કી નહીં, નીકળીએ છીએ સીધા ગીરમાં। ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે 4:30 અને દેવળિયા પાર્ક પહોંચી ગયા છીએ। પાછળ જે છે તે ટિકિટ બારી છે, તો હવે ત્યાંથી ટિકિટ લઈએ। મિત્રો, ટિકિટ લઈ લીધી છે અને એક પર્સનના 190 રૂપિયા છે। આડે દિવસે તમે આવો તો આડે દિવસે 150 રૂપિયા હોય। શનિ રવિ અને જાહેર તહેવારો હોય તો અહીંયા 190 રૂપિયા ટિકિટ હોય છે। તો અત્યારે હવે સામે બસ દેખાય ત્યાં જઈએ। આ ગાર્ડન ને આખું ફૂડ કોર્નર છે ને આગળ હવે બસમાં બેસી અને સિંહ જોવા નીકળીએ। ચાલો, સિંહ જોઈને તો આવી ગયા છીએ। હવે વ્રજભાઈ ને ટી શર્ટ ને લેવું છે, તો વ્રજભાઈ આ સ્ટોરની અંદર સીધા ગરી ગયા છે, એટલે ટી શર્ટ ને જો પસંદ આવે તો લઈ લે, બાકી પછી નીકળશું। પણ કરી લીધા ને હવે ગાર્ડનની અંદર બાળકોને રમવું છે તો એ રમે। વ્રજભાઈ છે તો જો ક્યાં ના ક્યાં ચડ્યા છે ઉપર વાંદરાની જેમ। નીચે ઉતરો હવે વ્રજભાઈ ને બધા ફરવા। ટાવર ઉપર આવ્યા છીએ ને અહીંથી આખી જે ગીરની સુંદરતા દેખાય અપ્રીતમ એમ કહે તો।
આખું ગીર તો ન કહેવાય પણ 5% ભાગ જેવો અહીંથી દેખાય. આ નીચેથી આખું દેવળિયા પાર્ક છે અને આગળથી જ આ સામેની સાઈડ તમે જોવો છો આ ટાવર ને આમ થઈને આ રૂટ છે આખો. આ રૂટમાં આખા સિંહ જોવા ગયા હતા. ફરતે જંગલ જ આખું. ચાલો સરસ મજાનો મસ્ત નજારો જોઈ લીધો છે ને હવે ટાવરની નીચે ઉતરીએ છીએ. હું ને મેડમ તો ચડવા સમય થાકી ગયા હતા કે આવડો મોટો ટાવર કેમ ચડવો. આ ગિરનાર ચડતા એવું લાગતું હતું એટલે હવે અત્યારે નીચે ઉતરતા જઈએ છીએ અને ટાવર એ બહુ ઊંચો છે. આમ જોવો તો ખ્યાલ આવે. જોવું જોઈએ કેવડો ઊંચો છે. આ બધા આગળ હાલતા જાય છે. નીચે ઉતરીએ ને પછી છોકરાઓ બગીચામાં ફરે ને પછી જઈએ. રજભાઈ ના સસલા છે તો સસલા પાસે રમવા ઉતર્યા છે. અહીં એકારે જોઈ બી ને તમારાથી હટી ગયા બધાય. રજભાઈ નાના હતા તો એના મમ્મી એને ઝુલાવતા. અત્યારે ઊંધું થઈ ગયું. જો રજભાઈ એના મમ્મીને ઝુલાવે છે. હા આ ઊંધો ઝૂલો છે. એ તો માણસો પ્રમાણે હોય ને એટલે